કેવડાની પર નજર મારી, કેવડા તું તો આમ આઘો જ રહે છે. કારણ કે આ બધા આ માથાકૂટના મૂળમાં છે કોણ? કેવડો. જો એને ના પાડી હોત ભાઈ મને કાંઈ ખબર નથી, મારે આમાં પડવું નથી, તો ભગવાન શંકરે કીધું આ તારા કારણે તો મારે પ્રગટવું પડ્યું. હું શાંત સ્વરૂપ, નિતાંત શાંત, પણ મને રૌદ્ર બનાવ્યો આ તારા કારણે. તું નીકળ, ઘોડા ગાડી જવા દે. આજથી તું મારી પૂજામાં ક્યારેય નહીં. આજથી હું તારો ત્યાગ કરું છું. વેદ વ્યાસ લખે રે રે કે તવ દુષ્ટસ્ત્વમ શઠ દૂર મિતો વ્રજ. તું મારી આંખથી દૂર થઈ જા, મારે તને જોવો નથી. મમાપી પ્રેમતે પુષ્પે મા ભૂત પૂજા સ્વિત. હે કેવડા, મેં તને કેટલો પ્રેમ કર્યો, મેં તને પ્રેમ કરીને મારી માથે ચડાવ્યો. લે, આપણે ઘણાને બહુ પ્રેમ કરીને પછી માથે ચડાવીએ. આપણે એને ઘરના આપણી ગુજરાતી કહેવત છે, બહુ માથે ન ચડાવવું. આ ભગવાન શંકરે કેવડાને માથે ચડાવ્યો. આ માથે ચડાવવા પાછળ એક જ કારણ હોય, પ્રેમ છે સાહેબ. અને જરીક શંકર ચલિત થયા, ભગવાને લીલા કરી, હાસ્ય માત્ર મસ્તક હલાવ્યું ત્યાં ખરી ગયો. આપણે બહુ પ્રેમ કરીએ પણ એ આપણને પ્રેમ કરે કે કેમ એની પણ ખાતરી કરી લેવી જોઈએ. મારી પૂજામાં હવે તું સ્વીકાર્ય નથી, હું તારો ત્યાગ કરું છું. એટલે કેવડાએ વિચાર કર્યો કે હિંમત ભેગી કરીને ભગવાન પાસેથી ગમે તેમ કરીને મારે મારા અધિકારો પાછા મેળવવા પડશે. નહીંતર શંકરની પૂજા વગરનું જીવન શું કામનું? શંકરના ભજન વગરનું જીવન શું કામનું? શંકરની કથા શ્રવણ કર્યા વગરનું જીવન શું કામનું? આજે બધી હિંમતને આ કેવડાએ ભેગી કરી અને ભગવાન મહાદેવને કેવડો સ્તુતિ કરે છે. નમસ્તે નાથ મે જન્મ નિષ્ફલમ ભવદાગ્યયા. આપણું આટલું માત્ર બોલવાથી મારો ભાવ નિષ્ફળ થઈ જાય છે બાપજી. તું નહીં જોયે એટલે તમારી આજ્ઞાથી મારો ભાવ નિષ્ફળ જશે. હવે સફળ કરો. સફલમ ક્રિયતામ તાત. ભૂલ થઈ વાત સાચી, પણ તમે કેવા છો ને હું કેવો છું? જયારે માણસ મરણીયો થાય ને ત્યારે આમ વાત કરે જીતુ બાપુ કે તમે કોણ ને હું કોણ, તમે હું કેવડું અને તમે ભવ્ય ભગવાન ભોળાનાથ. ક્ષમ્યતામ સફલમ ક્રિયતામ તાત ક્ષમ્યતામ મમ કિલ વિષમ. અમારા કૃત્યને માફ કરો. આટલી વાતમાં તમે આવડો મોટો શ્રાપ આપી દે ભાઈ. તમને તો ખબર પડે કે આને મેં કર્યું હું બાપજી? ખાલી હા એટલો શબ્દ બોલ્યો છું. આ બધા ડખા મોટા બેઉ બળિયા માથે વળી ગયા, એને કાંઈ તમે કહેતા નથી. હું નાનો માણા એટલે મને તમે ઝપટમાં લઈ લીધો. હું ખાલી હા બોલ્યો તો કે તું હા બોલ્યો, પણ તારા એક શબ્દથી કેટલી ભયંકર અસર થઈ, ભયંકર યુદ્ધ સર્જાયું. ઘણા ઓછું બોલે પણ બોલે નહીં, બોલે. એના એક શબ્દમાં એક ઘાન બે કટકા. આવી વિચિત્ર તાકાત હોય ઘણાના શબ્દોમાં. તોલ મોલ કે બોલ સાહેબ, આ વાણીની બહુ કિંમત છે. જ્ઞાના જ્ઞાન કૃતમ પાપ. ચાલો ને અજાણતા થઈ ગયું હશે, પણ મેં એવું વાંચ્યું છે કે કોઈ વ્યક્તિ તમારી સામે આવી જાય એક વખત, અથવા તમારું દર્શન થઈ જાય તો એના પૂર્વના બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય. સાચું? તો શંકર ભગવાન કે હા. તો અત્યારે હું ક્યાં છું? તો મારી સામે. આ ખોટું બોલવાની વાત ક્યારની? તો કે હું પ્રગટ્યો એ પહેલાની. તો મારા એ જૂના પાપ તો બધા બળી ગયા, તો હવે મને દંડ શા માટે? તો ભગવાન મહાદેવ કહે બેટા બોલાઈ ગયું એ બોલાઈ ગયું. કેવડાને કહ્યું બોલાઈ ગયું છે, મારું વચન ક્યારેય મિથ્યા જાતું નથી. આખું વર્ષ તારો સ્વીકાર નહીં કરું, પરંતુ
કેવડા ત્રીજ ભાદ્ર સુદ તૃતીયાના દિવસે હું તારો સ્વીકાર કરીશ. કેવડો રાજી થયો. ભગવાન શ્રી હરિ ધારશે, મારી મંડપ રચનામાં તારો ઉપયોગ થશે. અન્યથા ભાદરવા સુદ શુક્લ ત્રીજના તૃતીયાના દિવસે કોઈ પણ વ્યક્તિ નિઃસંતાન સ્ત્રી વિશેષ કરીને કેવડાના પુષ્પથી મહાદેવ શંકરનો અભિષેક કરી અને પુષ્પથી પૂજા કરશે